આજના આપણા આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એટલે કહી શકાય કે માત્ર કોઈ ન્યૂઝ હેડલાઇન્સ પૂરતો સીમિત નથી, બરાબર. પણ આખી દુનિયાના અર્થતંત્ર અને ભવિષ્યને સીધી અસર કરે એવો મુદ્દો છે. તારીખ છે 26મી ફેબ્રુઆરી 2026. હા. અને જો સ્થળની વાત કરીએ તો એ છે સ્વિટ્ઝરલેન્ડનું એકદમ શાંત દેખાતું શહેર જિનેવા. એક્ઝેક્ટલી. બહારથી બધું એકદમ શાંત લાગે, પણ અંદર પેલી હોટલના બંધ રૂમમાં અત્યારે કંઈક એવું ચાલી રહ્યું છે જે જરાય શાંત નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે બહુ જ ટેન્શનવાળી અને નિર્ણાયક પરમાણુ વાટાઘાટો ચાલી રહ્યા છે. હા. એટલે આપણી આજની ચર્ચા ધ જીનીવા પેરેડોક્સ, યુએસ ઈરાન ન્યુક્લિયર ડિપ્લોમેસી એટ ધ બ્રિંક નામના જે વિસ્તૃત અહેવાલો છે તેના પર આધારિત છે. સાચી વાત છે. અને આપણું મિશન એ જ છે કે આ જટિલ વાટાઘાટોની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તેને આપણે ડીકોડ કરીએ. બંને દેશોની શરતો શું છે અને શા માટે આ એક મીટિંગ વૈશ્વિક શાંતિ નક્કી કરી શકે છે. ચોક્કસ. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર બે દેશોની મીટિંગ નથી, પણ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની બહુ મોટી કસોટી છે. બિલકુલ. અને હા, ચર્ચાની શરૂઆતમાં જ આપણે એ સ્પષ્ટ કરી દઈએ કે આપણો ઉદ્દેશ્ય અહીં કોઈ પણ રાજકીય પક્ષ લેવાનો નથી. ના, જરાય નહીં. એટલે ન તો આપણે અમેરિકાની વિદેશ નીતિઓનું સમર્થન કરી રહ્યા છીએ કે ન તો ઈરાનની માંગણીઓનો બચાવ. આપણે માત્ર સ્ત્રોતમાં આપેલી માહિતીનું તટસ્થ વિશ્લેષણ કરવાનું છે. હા, કારણ કે અત્યારે દુનિયા એક એવા વળાંક પર ઊભી છે જ્યાં એક નાનકડી કૂટનીતિક ભૂલ બહુ મોટું લશ્કરી સ્વરૂપ લઈ શકે છે. સાચી વાત છે. તો ચાલો સૌથી પહેલા આ જીનેવામાં પડદા પાછળનો આખો સીન ડીકોડ કરીએ. મને સ્ત્રોત વાંચતી વખતે જે સૌથી આશ્ચર્યજનક વાત લાગી તે એ છે કે અમેરિકા અને ઈરાન તેઓ સીધી વાત જ નથી કરી રહ્યા. હા, તેઓ સીધી વાત જ નથી કરી રહ્યા. મારો મતલબ કે એક જ રૂમમાં સામસામે બેસવા પણ તૈયાર નથી. આને જ ઇનડિરેક્ટ ટોક્સ અથવા પરોક્ષ વાટાઘાટો કહેવાય છે. તે તરીકે છે. એટલે જરા કલ્પના કરો કે એક હોટલમાં બે અલગ રૂમ છે. એકમાં અમેરિકન અધિકારીઓ અને બીજામાં ઈરાની અધિકારીઓ. ઓમાનના લોકો પહેલા એક રૂમમાં જાય, શરતો સાંભળે અને પછી બીજા રૂમમાં જઈને મેસેજ આપે. હા, એટલે આખી દુનિયાનું ભવિષ્ય આ ઓમાનના મધ્યસ્થીઓની દોડધામ પર ટકેલું છે એવું કહી શકાય. એક્ઝેક્ટલી. પણ મારો સવાલ એ હતો કે જો ઉકેલ જોઈએ જ છે તો બંને એક ટેબલ પર બેસીને વાત કેમ નથી કરતા? આ અવિશ્વાસ પાછળનું કારણ શું છે? આ અવિશ્વાસ રાતોરાત નથી આવ્યો. આના મૂળ ઇતિહાસમાં છે. 2015ની વાત કરીએ તો એક ઐતિહાસિક પરમાણુ કરાર થયો હતો જેને JCPOA કહેવાય છે. હા, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન. બરાબર. ત્યારે બંને સીધી વાત કરીને એક ડીલ કરી હતી. ઈરાને પરમાણુ કાર્યક્રમ સીમિત કરવાની ખાતરી આપી અને અમેરિકાએ આર્થિક પ્રતિબંધો હટાવવાની. પણ પછી 2018માં હા, 2018માં અમેરિકાએ એક પક્ષીય રીતે એ કરારમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. બસ ત્યારથી ઈરાનનો ભરોસો તૂટી ગયો છે. એટલે ઈરાનનું કહેવું છે કે જેણે એકવાર કરાર તોડ્યો એની સાથે સીધી વાત શું કામ કરવી? સાચી વાત છે. અને છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો ઓમાન અને કતારની મદદથી ઘણા રાઉન્ડ થયા છે, પણ બધો નિષ્ફળ. એટલે જ આ 26મી ફેબ્રુઆરીની મીટિંગ નિર્ણાયક છે, કારણ કે ધીરજ ખૂટી રહી છે. એટલે આ જાણે છૂટાછેડા લીધેલા કપલ જેવું છે જે માત્ર વકીલો દ્વારા જ વાત કરે છે. હા, બિલકુલ એવું જ. પણ ફરક એટલો છે કે આ વકીલો પાસે બહુ ખતરનાક હથિયારો છે. એકદમ સાચો પોઈન્ટ. કારણ કે આ ટેન્શન માત્ર રૂમ પૂરતું નથી, ગ્રાઉન્ડ રિયાલિટી બહુ ગંભીર છે. સ્ત્રોત મુજબ અમેરિકાએ મધ્ય પૂર્વમાં લશ્કરી જમાવડો બહુ જ વધારી દીધો છે. પર્શિયન ગલ્ફમાં. હા, પર્શિયન ગલ્ફ પાસે એરક્રાફ્ટ કેરિયર્સ અને ફાઇટર જેટ્સ ગોઠવી દીધા છે. હવે તમે જ વિચારો કે એક બાજુ મીટિંગ ચાલે છે અને બીજી બાજુ યુદ્ધ જહાજો ગોઠવાઈ રહ્યા છે. આ તો ખુલ્લી ધમકી છે. એટલે હું કહેવા માંગતી હતી કે આ લશ્કરી પ્રદર્શન કોઈ રૂટીન કવાયત નથી. એરક્રાફ્ટ કેરિયરનો અર્થ જ એ છે કે અમેરિકા ગણતરીના કલાકોમાં ભારે બોમ્બારો કરી શકે છે. અને બીજું, આનો હેતુ મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગો, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સુરક્ષિત રાખવાનો પણ છે. પણ ઈરાન પણ ક્યાં ઝૂકે છે? એમની ચેતવણી પણ બહુ સ્પષ્ટ છે. હા, ઈરાને સીધું જ કહી દીધું છે કે જો કોઈ હુમલો થશે તો એનો જવાબ પ્રાદેશિક યુદ્ધના રૂપમાં મળશે. આ રિજનલ વોર શબ્દ બહુ ભારે છે. આ માત્ર બે દેશો પૂરતું નહીં રહે. જો એક મિસાઇલ ફાયર થાય તો લેબેનોન, સિરિયા, યમન અને ઇરાક સુધી અસર જશે.
આખો વિસ્તાર સળગી ઉઠશે. સાચી વાત છે. તો હવે આવા ટેન્શન વચ્ચે આપણે એ જોઈએ કે ટેબલ પર કઈ કડક શરતો મૂકવામાં આવી છે, કોને શું જોઈએ છે. હા, આપણે માંગણીઓનું વિશ્લેષણ કરીએ. સૌથી પહેલા ઈરાનની વાત કરીએ. ઈરાનના વિદેશ મંત્રીએ જે પ્રસ્તાવ મૂક્યો છે એમાં કોઈ બાંધછોડ નથી. તેમની પહેલી શરત છે કે તમામ આર્થિક પ્રતિબંધો તાત્કાલિક હટાવો. બરાબર. અને બીજી શરત એ છે કે વાત માત્ર પરમાણુ મુદ્દાઓ પર જ થશે. કોઈ મિસાઇલ પ્રોગ્રામ કે પ્રાદેશિક રાજનીતિ વિશે ચર્ચા નહીં થાય. અને આની પાછળનું લોજિક બહુ જ ક્લિયર છે. પ્રતિબંધોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે. તેઓ વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમથી કપાયેલા છે. તેમનું તેલ મુક્તપણે વેચાતું નથી. હા, એટલે એ અદૃશ્ય હથિયાર જેવું છે. બિલકુલ. એટલે ડીલ કરતા પહેલા એમને આ ફાંસો દૂર કરવો છે. પણ સામે પક્ષે અમેરિકાનું વલણ પણ એટલું જ અડગ છે ને. હા, અમેરિકા કોઈ અડધા ઉકેલ માટે તૈયાર નથી. એમને સંપૂર્ણ અને કાયમી પરમાણુ નિયંત્રણ જોઈએ છે. સૌથી મોટી માંગ છે ઝીરો એનરિચમેન્ટ. એટલે યુરેનિયમનું સંવર્ધન શૂન્ય પર લાવી દેવું અને જે જૂનો સ્ટોક છે એ બધો દેશની બહાર મોકલી દેવો. એક મિનિટ, આ સંવર્ધન કે એનરિચમેન્ટ શબ્દ વારંવાર આવે છે. જો આને આપણે એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો, કારણ કે આ વૈજ્ઞાનિક શબ્દ થોડો જટિલ છે. ઝીરો એનરિચમેન્ટ એટલે શું? બહુ સારો પ્રશ્ન છે. ચાલો આને આપણે કાચા તેલના ઉદાહરણથી સમજીએ. ઓકે. જુઓ, જમીનમાંથી કાચું તેલ નીકળે ત્યારે સીધું વાહનમાં નથી નખાતું. બરાબર. યુરેનિયમનું પણ એવું જ છે. એને સેન્ટ્રીફ્યુજ મશીનોમાં ફેરવીને શુદ્ધ કરાય, જેને સંવર્ધન કહેવાય. જો એ 3 થી 5% શુદ્ધ હોય તો ન્યુક્લિયર રિએક્ટરમાં વીજળી બને. જે શાંતિપૂર્ણ હેતુ છે. હા, પણ જો આ જ પ્રક્રિયા ચાલુ રાખો અને 90% સુધી શુદ્ધ કરો તો એમાંથી સીધો પરમાણુ બોમ્બ બને. ઓહ, એટલે અમેરિકાને ડર છે કે જો આ મશીનો ચાલુ રહેશે તો ઈરાન ગમે ત્યારે 90% સુધી પહોંચી જશે. એક્ઝેક્ટલી. એટલે અમેરિકા ઈચ્છે છે કે આ મશીનોની સ્વિચ જ કાયમ માટે બંધ કરી દેવાય. આ જ છે ઝીરો એનરિચમેન્ટ. એટલે કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પાસે બોમ્બ બનાવવાની ક્ષમતા જ ન રહે અને ઈરાન ઈચ્છે છે કે એમને વીજળી માટે યુરેનિયમ પ્રોસેસ કરવાનો અધિકાર મળે અને પ્રતિબંધો પણ હટે. હા. આ બંનેની માંગ સાંભળીને તો એવું જ લાગે કે બંને અલગ જ દુનિયામાં છે. કોઈ વચલો રસ્તો જ નથી દેખાતો. સાચી વાત છે. અને એટલે જ આને જીનેવા પેરેડોક્સ કહે છે, વિરોધાભાસ. આટલો તફાવત હોવા છતાં સ્ત્રોત કહે છે કે ઈરાને જાહેરમાં આ વાટાઘાટોને ગંભીર પણ રચનાત્મક ગણાવી છે. રચનાત્મક એટલે એમણે કોઈની વાત માની લીધી છે? ના ના, કૂટનીતિમાં એનો અર્થ એવો નથી થતો. એનો અર્થ ખાલી એટલો જ છે કે હજુ કોઈએ ગુસ્સામાં મીટિંગ છોડી નથી. ઓકે. પણ માંગણીઓ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. એટલે ઓમાનના મધ્યસ્થીઓ પણ મૂંઝાયા છે. અને એટલે જ વચ્ચે બ્રેક લેવો પડ્યો હતો ને? હા, એટલે જ વાતચીત રોકવી પડી. આ બ્રેક એટલા માટે હતો કે બંને પક્ષો પોતાની રાજધાનીઓ એટલે કે વોશિંગ્ટન અને તેહરાન સાથે ફોન પર પરામર્શ કરી શકે. પોતાના વડાઓને પૂછવા માટે કે હવે છૂટછાટ આપવી છે કે જીદ પર અડી રહેવું છે. બરાબર. હવે જુઓ, આ બધી ભૌગોલિક અને રાજકીય ચર્ચા સાંભળીને કોઈને પણ પ્રશ્ન થાય કે આ બધાનો આપણા માટે ખરેખર અર્થ શું છે. જીનેવાના એક રૂમમાં 2 દેશો મશીનો અને યુરેનિયમ પર રખજક કરે એનાથી સામાન્ય માણસને શું ફરક પડે? એટલે આ કોઈ ફિલ્મ નથી. આની સીધી અસર જનજીવન પર પડશે. તો આ ડીપ ડાઇવમાં આપણે એ સમજવું પડે કે આની અસર આપણા ઘર સુધી કેવી રીતે આવશે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આંતરરાષ્ટ્રીય રાજનીતિની અસર બધે જ થાય છે. આના મુખ્ય 3 પરિણામો જોવા મળી શકે છે. ઓકે. પહેલી અને સૌથી ગંભીર અસર છે યુદ્ધ અથવા શાંતિ. આ જીનેવા બેઠક કદાચ શાંતિ માટેની છેલ્લી તક છે. જો નિષ્ફળ જાય તો? તો અમેરિકા કે ઇઝરાયલ ઈરાન પર લશ્કરી એર સ્ટ્રાઇક કરી શકે છે અને ઈરાન શાંત બેસી નહીં રહે. એટલે આ સીધી બીજી અસર તરફ દોરી જાય. મધ્ય પૂર્વની અસ્થિરતા. આખો વિસ્તાર બારૂદના ઢગલા પર છે. એક તણખો પડે અને બધું સળગી ઉઠે. સાચી વાત છે. અને ત્રીજી અસર જે કદાચ સૌથી વધુ લોકો અનુભવશે એ છે તેલ બજાર અને અર્થવ્યવસ્થા પર. હા, કારણ કે અર્થતંત્ર તો ક્રૂડ ઓઇલ પર જ ચાલે છે ને. બરાબર. અને મધ્ય પૂર્વ બહુ મોટો સપ્લાયર છે. અહીં સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉલ્લેખ જરૂરી છે. આ એક સાંકડી દરિયાઈ પટ્ટી છે જ્યાંથી દુનિયાનું 20% તેલ પસાર થાય છે. અચ્છા.
એટલે જો વાટાઘાટો નિષ્ફળ જાય અને લશ્કરી કાર્યવાહીનો ડર ઊભો થાય તો ઈરાન આ રસ્તો બ્લોક કરી શકે છે. હા, બિલકુલ. અને જો રસ્તો બંધ થાય તો ક્રૂડ ઓઇલનો સપ્લાય ખોરવાઈ જાય. અત્યારે પણ આ સમાચારોથી બજારમાં અનિશ્ચિતતા છે જ. એટલે જો ડીલ થાય તો શાંતિ આવે અને તેલ સસ્તું થાય, પણ જો યુદ્ધ થાય તો ભાવ આસમાને પહોંચે. એક્ઝેક્ટલી. અને આપણે જાણીએ છીએ કે તેલ મોંઘું થાય એટલે પેટ્રોલ ડીઝલ મોંઘા થાય, હા, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય, એટલે શાકભાજી કે દૂધ ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં ભાવ વધી જાય. બરાબર છે. એટલે જીનેવાની મીટિંગ નિષ્ફળ જાય તો થોડા અઠવાડિયામાં સામાન્ય માણસનું કરિયાણાનું બિલ વધી શકે. આ જ તો ગ્લોબલાઇઝેશનની વાસ્તવિકતા છે. તો હવે મોટો સવાલ એ છે કે અહીંથી આગળ શું થઈ શકે? સ્ત્રોત પ્રમાણે ભવિષ્યના કયા રસ્તાઓ છે? મુખ્યત્વે 3 રસ્તાઓ છે. પહેલો રસ્તો છે સીમિત કરાર અથવા લિમિટેડ એગ્રીમેન્ટ, જેને ફ્રીઝ ફોર ફ્રીઝ કહેવાય છે. એ જ ને. હા, બરાબર. આ કોઈ કાયમી ઉકેલ નથી, પણ એક એવું માળખું છે જેનાથી બંનેને થોડો શ્વાસ લેવાનો સમય મળે. એટલે કેવા પ્રકારનો કરાર હોઈ શકે? ઉદાહરણ તરીકે ઈરાન પોતાનું સંવર્ધન ધીમું કરે અને બદલામાં અમેરિકા ઈરાનના અમુક ફસાયેલા ફંડ મુક્ત કરે. આ એક કામચલાઉ પાટો બાંધવા જેવું છે. ઓકે, પણ જો આ પણ ન થાય તો બીજો રસ્તો સીધો ગતિરોધ એટલે કે ડેડલોક તરફ જાય. બંને પક્ષો જીત પર અડી રહે. ઈરાન કહે પ્રતિબંધો હટાવો અને અમેરિકા કહે ઝીરો એનરિચમેન્ટ. એટલે કોઈ નિષ્કર્ષ વિના વાતચીત ત્યાં જ અટકી જાય. હા, બંને ખાલી હાથે પાછા ફરે. અને આ ડેડલોક લાંબુ ચાલે તો ત્રીજો અને સૌથી ખતરનાક રસ્તો ખુલી જાય, લશ્કરી કાર્યવાહી. કૂટનીતિના દરવાજા બંધ થાય અને ધીરજ ખૂટે એટલે પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક થઈ શકે. પછી ઈરાન વળતો હુમલો કરે. આ સીધો સંઘર્ષ છે. આ બધું જોતા સ્પષ્ટ છે કે આવનારા દિવસો બહુ જ નિર્ણાયક છે. હા. તો ચાલો આજના આ વિશ્લેષણના મુખ્ય સારાંશ પર આવીએ. હા, ચોક્કસ. જીનેવામાં જે ચાલી રહ્યું છે એ માત્ર 2 દેશોના અહંકારની વાત નથી. આ દાયકાઓ સુધી અસર કરનારી ઐતિહાસિક ઘટના છે. બિલકુલ. આ વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થાની કસોટી છે. એક બાજુ ઈરાનની પોતાના પરમાણુ કાર્યક્રમને સાર્વભૌમત્વ સાથે જોડીને માંગ છે, અને બીજી બાજુ અમેરિકાની શસ્ત્રોની હોડ અટકાવવાની માંગ. હા, આ ટકરાવ જ નક્કી કરશે કે કૂટનીતિ જીતશે કે દુનિયા મોટા યુદ્ધ તરફ જશે. સમરે જ જવાબ આપશે. તો આજના આ ડીપ ડાઇવના અંતે એક એવો વિચાર આવે છે જે કદાચ હેડલાઇન્સમાં નથી હોતો પણ બહુ મહત્વનો છે. કયો વિચાર? એ જ કે જો માત્ર એક મીટિંગ નિષ્ફળ જવાના ડરથી જ તેલ બજાર અને અર્થવ્યવસ્થામાં આટલી મોટી ઉથલપાથલ થતી હોય તો શું આધુનિક વિશ્વમાં શસ્ત્રો કરતાં આર્થિક અનિશ્ચિતતા મોટું હથિયાર બની ગયું છે? એક્ઝેક્ટલી. એક પણ ગોળી છોડ્યા વિના માત્ર ડરથી આખી દુનિયાના માર્કેટ હચમચી જાય છે. ખરેખર બહુ પાવરફુલ પોઈન્ટ છે. અને આની સાથે એ પણ વિચારવા જેવું છે કે જ્યારે ઓમાન જેવા દેશો મધ્યસ્થી છે ત્યારે વૈશ્વિક શાંતિ માત્ર મહાસત્તાઓના હાથમાં નથી. સાચી વાત છે. શાંતિનો આધાર હવે મધ્યસ્થીઓની ધીરજ પર ટકેલો છે. હા, કે તેઓ કેટલી કુશળતાથી 2 રૂમ વચ્ચે મેસેજ પાસ કરે છે અને ગુસ્સો શાંત રાખે છે. બરાબર. તો આવા વિચાર પ્રેરક પ્રશ્નો સાથે આપણે આજે અહીં અટકીએ. આશા છે કે આ ચર્ચાથી આ ઐતિહાસિક મુદ્દાની પાછળનું ખરું અર્થશાસ્ત્ર સમજવામાં મદદ મળી હશે. અત્યાર માટે આ ડીપ ડાઇવમાં જોડવા બદલ ધન્યવાદ.